તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય માતાજી અને હર હર મહાદેવ. અને આજે આપણો વિડીયો છે જયા પાર્વતી વ્રતનો. એટલે આપણે અત્યારે મહાદેવ શંકર ભગવાનના મંદિરે આપણે બધા છોકરાઓને લઈને વી આવ્યા છીએ. તો વિડીયોમાં બન્યા રહીજો. અને આ મનીષના ઉર્વશી મારી હારે આવ્યા છે. કા ઉર્વશી? હું ને પૂજા હે હે પૂજા કરવા નહીં આવ્યા તો હે બતાય તો કેવી પાડી? સારી પાડી હો. તો વિડીયોમાં બના રહીજો. આપણે તમને શંકર ભગવાનનું મંદિરે દર્શન કરાવશું તારે. તો અમારી નદીમાં પાણી આવી ગયું છે એટલે ઓલો જે આપણે ઓરો રસ્તો હતો એ તો બંધ થઈ ગયો છે, પણ આપણે અત્યારે આ ફરીને ફરીને આવવું પડ્યું. તો આપણે અત્યારે શંકર ભગવાનના મંદિરે પહોંચી ગયા છીએ અને હવે તમને આગળ જઈને ભોળાનાથના દર્શન કરાવવું, એટલે વિડીયોમાં બના રહીજો. તો આગળ તમને ભોળાનાથના દર્શન કરાવવું છે. તો આપણે આવી ગયા છીએ ધોળનાથ મહાદેવના મંદિરે અને તમને હવે મહાદેવ ધોળનાથ ભગવાનના દર્શન કરાવવું. તો વિડીયોમાં બના રહીજો. હવે અને આ મંદિર જે તમે જોઈ રહ્યા છો તે સ્ટેટ સમયનું મંદિર, અહીંયા બહુ પૌરાણિક મંદિર અહીંયા આવેલું છે. 1000 વર્ષ જૂનું આ મંદિર છે. તો તમે દર્શન કરી શકો છો. તો આપણે અત્યારે મહાદેવના મંદિરે આવી ગયા છે, ધોળનાથ મહાદેવ. તો હવે તમને જયેશભાઈ પંડ્યા તમને 2 શબ્દ કહેશે અને આ જે વ્રતનો જે મહિમા છે એ તમને જણાવશે. તો તમે સાંભળો. બોલો. આ મહાદેવની જગ્યા છે એ પુરાણા જમાનાની છે. આદિકાળથી અહીંયા પાર્વતી માતાનું પૂજન કુમારિકાઓ કરે છે. આ પૂજનનું મહત્વ છે અખંડ સૌભાગ્ય. કુમારિકાઓ અત્યારે જે પૂજાઓ કરે તો એ પૂજાના માધ્યમથી એમને સાસરું સારું મળે, વર સારા મળે. મા પાર્વતીએ કરેલી પૂજા છે. જેની અંદર 5 પાન, સોપારી, કમર કાકડી, માતાજીને અખંડ સૌભાગ્યની કટલેરીની વસ્તુઓ ઉજવણાના સમયે આપવામાં આવે છે. જેનાથી આપણા ઘરની અંદર પણ જે માનેલા પતિ હોય એમને અખંડ સૌભાગ્ય ઉજવણા નિમિત્તેનું પુણ્યદાન મળે. અહીંયા પૂજા કરવાથી જે કાંઈ તમારી ઈચ્છાઓ હોય એ ઈચ્છાઓ પાર્વતી માતા દીકરીઓની પૂર્ણ કરે છે. કારણ કે પાર્વતી માતાએ પણ આવી રીતે પંચપલ્લવ 5 પાનની પૂજા કરેલી. જે પૂજા વિધિનું મહત્વ એ સમયથી શિવપુરાણની અંદર પણ આ પૂજા વિધિ વર્ણવેલી છે. એ પૂજાના માધ્યમથી આપણી સંસ્કૃતિઓ ટકી છે અને હંમેશા આવી રીતની દરેક વ્રતની પૂજાઓ દીકરીઓએ શ્રી ધોળનાથ મહાદેવે આવીને ફરજિયાત કરવી જોઈએ. અસ્તુ. શ્રી ધોળનાથ મહાદેવની જય. તો આપણને તારે
આપણે યુટ્યુબ ક્રિએટર બીજા આપણને મળી ગયા છે. તો આ સાગરભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. આપણા મિત્ર જ છે. આજે ધોળનાથ મહાદેવ દર્શન કરવા આવ્યો, આનંદ થયો. તો માય મંદિરે પધારો વિડીયો ઉતારવા. હા, તે આવશું, વાંધો નહીં. તો બીજું કાંઈ આમની નહીં, ચેનલને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ દેજો સાગરભાઈને. જો બસ. અને મિત્રો આમની એક ચેનલ છે, એ ચેનલનું નામ તમને જણાવશે, બોલો તો. ઉત્સવ અમેઝિંગ વિડીયોઝ નામની ચેનલ છે, એને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. તો ઉત્સવ અમેઝિંગ નામની એક ચેનલ છે, એને તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો, એટલે એમને તે થોડો ઘણો સપોર્ટ મળી જાય. અને હમણાં ઉર્વશીએ અમારે કીધું એમ કે અહીંયા બધું આ ખાવા આવીશ કા આવું છે, હાલો. તો આ દીકરીઓ બધી અત્યારે વાવના દર્શન કરવા જાય છે, તો તમે જોઈ શકો છો. તો હાલો આપણે જઈએ હવે અંદર વાવમાં. અને આ વિડીયો મેં તમને ધોળનાથ મહાદેવનો બનાવીને બતાવેલો છે, એ તમે જોયો હશે કદાચ. તો એ વિડીયો જોઈ લેજો, તમને આખા મંદિરનું બધું જાણવા મળી જશે. તો આવી કાંક વાવ છે અમારા અહીંયા ઉમરાળાની. અને એ વિડીયોમાં બહુ પાણી નહોતું, કેમ કે વરસાદી વખતે નહોતો, એટલે અત્યારે વરસાદ આવીને પાણી જો પાણીની ભરાઈ ગઈ છે વાવ. કેમ બાળકો, મજા આવે છે ને આમાં? હા, કેવું લાગ્યું તમને અહીંયા? હે ને ઉર્વશી કેમ છે અહીંયા? સારું. એ તો નકરી કેરી જ ખાવામાં છે કા? હા. તો આપણે બહારની સાઈડ આવી ગયા છે, મંદિરની બહાર આવી ગયા તારે. અને આ જુઓ, જ્યારે આપણે એ વિડીયો બનાવ્યો તો તારા નદી હાવ કોરી હતી, અને અત્યારે જુઓ પાણી ફૂલ આવી ગયું છે. હવે આ બધી દીકરીઓએ ધોળનાથ મહાદેવની પૂજા કરી નાખી છે, અને હવે જાવી છીએ અમે ઘેરે. તો આ જુઓ, હા. તો આપણે ધોળનાથ મહાદેવની પૂજા કરીને આવી ગયા છીએ ઘેરે. અને ઘેરે આવ્યા હતા આપણે, જુઓ જમવાનું તૈયાર થઈ ગયું છે. અહીંયા જમવામાં છે ભૂંગળા, બટેટા અને રવાનો શેરો. તો એવું છે જમવાનું. હું જમવાનું બનાવ્યું? હા, ભૂંગળા ખાવા. તો મિત્ર આવું છે બધું. તો હવે મળવી તમને આગળ, તાર લગી વિડીયોમાં બનાવી જોઈએ. તો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરવી છે. અને આ જયા પાર્વતી વ્રતનો તમને વિડીયો કેમ લાગ્યો એ લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો. તો હવે આ તમને મળ્યું આગળ બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.